તમામ દર્શક મિત્રો ખાસ જાણી લેજો, એક સાથે ત્રણ સિસ્ટમો સક્રિય બનીને આંધી, તુફાન, વંટોળ, તોફાની પવનોની તીવ્રતા અને ભયંકર ગતિવિધિઓ સાથે આગળ વધતી જોવા મળી રહી છે. દરિયામાંથી જેમ જેમ આ સિસ્ટમનો સ્ટ્રફ લાઇનનો ઘેરાવો મજબૂત બની રહ્યો છે, તેમ તેમ દરિયાઈ કાંઠાના સંપૂર્ણ વિસ્તારમાં આ સિસ્ટમના સાયક્લોનિક સિસ્ટમના ભયંકર ઘેરાવાની અસરને લઈને મોટી તબાહી મચી રહેલી જોવા મળી રહી છે. હાલ અત્યારે ગુજરાત રાજ્યના સંપૂર્ણ હવામાનોની અંદર મોટા પલટાવો આવી રહ્યા છે. આવનારી 24 થી 48 કલાકમાં ગુજરાત રાજ્યની અંદર પણ હવે પછી ભયંકર તોફાની પવન ફૂંકાતો હોય તેમ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આંધી, તુફાન, વંટોળ અને ધૂળની ડમરીઓ ઉડવાની સાથે ફરી એકવાર વાવાઝોડું ને માવઠાનું મોટું સંકટ મંડરાતું જોવા મળવાનું છે. અરબી સમુદ્રના દરિયામાં સક્રિય બનતી વાવાઝોડાવાળી યુસીએ સિસ્ટમની તીવ્ર અસરને લઈને અત્યારે અરબી સમુદ્રના દરિયામાં 3.1 કિલોમીટરના આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર ભયંકર તોફાન સક્રિય થવાની સાથે સિસ્ટમ હવે પછી મોટો વળાંક લઈને દિશાઓ બદલીને ગુજરાતના વિસ્તારો તરફ ગતિઓ કરતી જોવા મળી રહી છે. બીજા નંબરની સિસ્ટમ અત્યારે અરબી સમુદ્રના સંપૂર્ણ ક્ષેત્રની અંદર લો પ્રેશરના એરિયાની અંદર પરિવર્તિત થઈને પોતાનું તીવ્ર સંક્રમણ દર્શાવી રહી છે, જેની અસરોને લઈને ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમ, હૈદરાબાદ, તામિલનાડુના ક્ષેત્રથી કેરળના વિસ્તારોની અંદર અત્યારે મોટા પલટાવ સાથે માવઠાનું દબાણ વધતું જોવા મળી રહ્યું છે. ત્રીજા નંબરની સિસ્ટમ મધ્ય ભારતના ક્ષેત્રથી લઈને અત્યારે હૈદરાબાદ, નાગપુર, બેંગલવી, મુંબઈના ક્ષેત્રથી ગુજરાતના વિસ્તારોની અંદર પોતાની તીવ્ર અસરો દર્શાવી રહેલી જોવા મળી રહી છે. તે ઉપરાંત હવે ઉત્તર ભારતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર સક્રિય બનતા પશ્ચિમીય વિક્ષેપ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને તોફાની પવનો સાથે ઉત્તર ભારતના વિસ્તારોમાં કરાવો પડવાની પણ તાજી શક્યતાઓ જાહેર કરવામાં આવી છે, જેમાં લેહ લદ્દાખના ક્ષેત્રથી લઈને કાશ્મીરના વિસ્તારોની અંદર આમ તોફાની દબાણ વધી રહ્યું છે. ભારતીય હવામાન ખાતાની તાજી લેટેસ્ટ આગાહી પ્રમાણે પાકિસ્તાનના ક્ષેત્રથી રાજસ્થાનના વિસ્તારની અંદર નવી સાયક્લોનિક સિસ્ટમ અને યુસીએ સિસ્ટમના તીવ્ર દબાણની અસરને લઈને હવે પછી આ વિસ્તારોમાં 5.8 કિલોમીટરના આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર તોફાની દબાણ સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે. આમ હવે પછી રાજસ્થાનના વિસ્તારોની અંદર જોધપુરના ક્ષેત્રથી ઉદયપુરના વિસ્તારમાં ઓચિંતાના પલટાવો આવતા જોવા મળવાના છે. અરબી સમુદ્ર અને દક્ષિણ ભારતના વિસ્તારમાંથી આગળ વધતી સિસ્ટમોની ગતિવિધિઓને લઈને સૌરાષ્ટ્રના ક્ષેત્ર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં આવનારી 24 કલાકની અંદર તોફાની પવનોની તીવ્રતા અને થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે માવઠાનું ભયંકર સંકટ વધતું જોવા મળી શકે છે. જો આપણે વિસ્તારોની વાત કરીએ તો હવે પછીની 24 કલાકમાં ગુજરાતમાં વલસાડના જિલ્લાઓની અંદર માવઠાનું સંકટ ટોળાઈ શકે છે. આહવા, વ્યારાના ક્ષેત્ર, સુરત, નવસારી, ડાંગના તમામ વિસ્તારોની અંદર મોટી ગતિવિધિઓ વધવાની સાથે માવઠાનું જોર જોવા મળવાનું છે. ભરૂચ, રાજપીપળા, આમોદના ક્ષેત્રની અંદર અને નર્મદાના વિસ્તારોની અંદર વરસાદને લઈને ખાસ ચેતવણી દર્શાવવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ ભાવનગરના દરિયાઈ કાંઠાના ક્ષેત્રમાં અલગનો વિસ્તાર, બોટાદ, જસદણ, ગોંડલના ક્ષેત્રથી જૂનાગઢ, અમરેલીના તમામ ક્ષેત્રથી લઈને મહુવાના પંથકમાં, ઉના, વેરાવળના વિસ્તારોની અંદર આવનારી 24 કલાકમાં મોટા પલટાવ સાથે હવે પછી હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળી શકે છે. પોરબંદર, ભાનવડ, સળિયા, દ્વારકાના તમામ ક્ષેત્રની અંદર, જામનગરના ક્ષેત્રથી મોરબી, સુરેન્દ્રનગર, ચોટીલા અને રાજકોટના હવામાનની અંદર પણ પલટાવ સાથે માવઠા સ્વરૂપીય વરસાદ વરસી શકે છે. કચ્છના વિસ્તારોની અંદર પણ હળવા પલટાવ સાથે વાદળોનું જોર વધી રહ્યું છે. માંડવી, ગાંધીધામ, રાપર, ખાબડ, બારડોલી, નળિયા અને લખપતના ક્ષેત્રની અંદર પલટાવોની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. આમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ખાસ કરીને આવનારી 24 કલાક, જેમાં પણ 24 તારીખ, 25 તારીખ અને હવે પછી 26 તારીખના રોજ અનેક વિસ્તારોમાં દબાણ વધવાની સાથે તોફાની પવનોની તીવ્રતા સાથે ગુજરાતમાં માવઠું પોતાની અસરો દર્શાવતું જોવા મળી શકે છે.